ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે એક ટોપિકની સમજૂતી સમજીએ. વિવેચક. સૌથી પહેલા કોઈ એક સમીકરણ આપણને દ્વિઘાતનું આપેલું છે. ax² + bx + c = 0. આ ટોપિક વિભાગ C અથવા B માં આવશે જ, સમજવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા વિવેચક એટલે કે d = b² - 4ac. આ આપણે સૂત્ર આવડવું જોઈએ. એના 3 પ્રકાર છે. હવે જો પ્લસ જવાબ આવે તો b > 0 એટલે કે પ્લસ જવાબ આવે તો આ લીટી આપણને ખબર હોવી જોઈએ કે સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. અને બહુ અગત્યનું સૂત્ર 3 માર્કમાં આ પ્રકાર આવી શકે. x = -b ± √d ના છેદમાં 2a. એટલે બની શકે કે 0 જવાબ આવે, 0 d = 0 તો સમીકરણને બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. એટલે કે x = -b ના છેદમાં 2a. અને જો ઋણ એટલે કે માઈનસમાં જવાબ આવે આનું સાદુરૂપ આપતા તો સમીકરણની વાસ્તવિક ઉકેલ મળે નહીં. આવી રીતે રોજ એક ટોપિક શીખશો અને એના દાખલાની પ્રેક્ટિસ કરશો તો ગણિત અઘરું નહીં લાગે. ખૂબ સારા માર્ક લેવા માટે આ બધા ટોપિક ધીમે ધીમે આપણે ચોક્કસથી શીખશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા વિદ્યાર્થીઓને ચોક્કસથી મોકલજો. થેન્ક યુ.